મિત્ર જય માતાજી, અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સવારમાં નોકરીએ છીએ. નોકરીએથી સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને ચા પાણી પી લીધા છે. આપણે રૂમે જો કીટ બીટ પડ્યું છે અને આપણે જવાનું છે રામજી મંદિરે દર્શન કરવા. અને જો આ છે અમારા દાદા, જૂના વખતના ગઢિયા અને જે કયો એ ભક્તિભાવ વાળા ભવન દાદા. કેમ છે ભવન દાદા? અરે એક દિવસ તમને મિત્ર ભવન દાદાના ઇન્ટરવ્યુ જેવો મસ્ત ભક્તિનો વિડીયો બતાવીશ. તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે રામજી મંદિરે જઈને મળવી. આપણે રામજી મંદિરે આવી ગયા છીએ. બોટ તળાવ રામ મંદિર તમને લોકેશન બતાવું મસ્તીનું. આ છે આપણું શ્રી રામ દરબાર. તમને મંદિર બતાવું. મસ્ત લોકેશન નું મંદિર છે. શ્રી રામની મૂર્તિ છે. રામ લક્ષ્મણ જાનકી, લક્ષ્મીજી છે. આ છે આપણા અંબેમાં. અંબેમાની પણ તમને મૂર્તિ બતાવું મસ્તીની. જો મસ્તીનું રામજી મંદિર છે. બોટ તળાવ લોકેશન સારામાં સારું લોકેશન છે. આ છે આપણે રામેશ્વર મહાદેવ. મહાદેવને તો આપણે વધારે માનવી છે. મહાદેવ ગમે ત્યાં દર્શન કરવા જાય એટલે મહાદેવ પેલા આવે. આપણે ઓય મહાદેવ. કેવું મસ્ત લોકેશન છે મિત્ર, કહેજો. બોટ તળાવ રામ મંદિર, હનુમાનજીનું મંદિર, અને આ છે આપણે ગણપતિજીનું મંદિર. કેવું મસ્ત લોકેશનનું મંદિર છે મિત્ર, કહેજો. તો આ ડિઝાઇન છે. સારામાં સારું મંદિર છે. મસ્ત મંદિર છે રામજી મંદિર. તો આપણે ફરતી દક્ષિણા કરી લેવી. આ છે રામજી મંદિરના ચોપડા પૂંજારીના. સૂર્યનારાયણનો ફોટો મસ્તીનો. યમદેવ છે. યમદેવને પણ આપણે પગે લાગી લેવી. આ છે આપણે વરુણદેવને પગે લાગી લેવી. મસ્ત મસ્ત લોકેશન મંદિર છે બોટ તળાવ. આ છે આપણે કુબેરદેવ. અને આપણે અહીંયા દર્શન કરીને સવણામત લઈને આપણે જવાનું છે દર્શન કરીને પાછા મંદિરે. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો આવું મસ્તીનું લોકેશન છે, તમને બતાવું. આ છે આપણે પાણીનું પરબ. અને આ છે આપણું રામજી મંદિર, બોટ તળાવ. રામજી મંદિર કાંઈ ઘટે નહીં. રામજી મંદિર, રામ સેતુ, રામેશ્વર. આપણે આની પાસે બહુચરાજી મંડળ. બહુચરાજી મંડળ તમને બતાવું. જો કુમદવાડે મેપાનગર જય શ્રી બહુચરાજી મંડળ. ત્યાં નવરાત્રિનો ઉત્સવ પણ થાય છે. આવું મસ્તીનું લોકેશન છે. બેસવા માટે બાકડા પણ છે. સુપર લોકેશન છે. હાલો મિત્ર, તો આપણું મેપાન રામજી મંદિર તમને કેવું લાગ્યું બોટ તળાવનો મિત્ર, વિડીયોમાં કમેન્ટ કરજો અને કહેજો. તો આપણે દર્શન કરી લીધા છે. દર્શન કરીને હવે જવાનું છે આપણે નોકરીએ. હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. હાલો મિત્ર, જો આપણે આવી ગયા છીએ બોટ તળાવ નાથે. આપણે બ્રિજ આવી રીતે છે. બોટ તળાવ નાખું. તો આ છે આપણે ફ્રૂટની લારીઓ. એવી મસ્તીની કેરી છે. અને સાક્ષી સોનાક્ષી નથી નખાતી. કેરી મસ્તીની લઈ જ જવાની હોય. સાક્ષી હોય એટલે કેરી લઈ જવાની, ખાઈ લેવાની હોય. કેટલી મસ્ત કેરી છે કેજો મિત્રો. આ છે આપણું કંથરિયા શાહવાળાનું ફ્રૂટ છે. આમ આપણે માર્કેટ ભરાય છે. બોટ નાખે છે. આપણે જવાનું છે હવે નોકરીએ.
હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે મહાદેવ દર્શન કરવા આવી ગયા છે. બપોરે સળગાર કરીને તે પાપા. હા આ છે આપણા સ્થાપના મહાદેવ બોટ તળાવ મંદિર. આ છે આપણા ગિરિબાપુ ખાસ ભાઈબંધ જાણીતા ગિરિબાપુ. કેવું મસ્ત મંદિર છે. આપણે નોકરી હોય એટલે બોટ તળાવ દર્શન કરવા આવી આઈલેન્ડ. હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે બોટ તળાવ દર્શન કરીને વિયેવા, રામજી મંદિર દર્શન કરીને વિયેવા ને આપણે આવી ગયા છીએ નોકરીએ. તો તમને બોટ તળાવ રામજી મંદિર તમને કેવું લાગ્યું મિત્રો કમેન્ટમાં કહેજો. અને આપણે આવી ગયા છીએ નોકરીએ. તો આપણે નોકરી ચાલુ થઈ ગઈ છે. તો હાલો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં પછી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.